દિવસોમાં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સને ધ્યાને રાખીને મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરાઈ રહ્યા છે ત્યારે હવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ વિવાદાસ્પદ આસારામ આશ્રમ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કમર કસી છે। રાજ્ય સરકાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ઓલિમ્પિક વિલેજ અને વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની તૈયારી કરી રહ્યું છે। આ સર્વેમાં માત્ર આસારામ આશ્રમ જ નહીં પરંતુ ભારતીય સેવા સમાજ સદાશિવ આશ્રમ ઉપરાંત અંદાજે 150 જેટલા રહેણાંક મકાનોને પણ નોટિસ આપવામાં આવી છે। આસારામ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જમીન પર આવેલો છે જેની કિંમત અંદાજે 500 કરોડ રૂપિયા આંકવામાં આવી છે। આશ્રમમાં 32 જેટલા ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા છે। બુધવારે મળેલી એએમસીની લીગલ કમિટીની બેઠકમાં ચેરમેન પ્રકાશ ગુર્જરે તાત્કાલિક વકીલની નિમણૂક કરી છે। એ આશ્રમની અંદર ઇલીગલ જે સ્ટ્રક્ચર્સ બની ગયા છે એ ઇલીગલ સ્ટ્રક્ચર્સને દૂર કરવા માટેનો જે કંઈ નોટિસીસ હતી અને એની જે ઇમ્પેક્ટની એપ્લિકેશન હતી એ એપ્લિકેશન રિજેક્ટ થઈ જતા એ અપીલ્સ અત્યારે ગુરડાની ખાતે પેન્ડિંગ છે અપીલેટ ઓથોરિટી સમક્ષ, જેમાં આપણા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લીગલ કમિટી દ્વારા વકીલશ્રીની નિમણૂક કરી અને એ અપીલ્સને ઝડપથી નિકાલ કરવા માટેનો પ્રયાસ કરવા માટેની સૂચના આપી છે।